જનરલી ઠંડીમાં આપને ભજીયા ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય છે, પણ પરફેક્ટ ઘણીવાર બનતા નથી. કાં તો ભજીયા તેલ પી જતા હોય છે અથવા તો ભજીયા લાંબા સમય સુધી નરમ નથી રહેતા. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં જુદા જુદા 4 પ્રકારના આપણે ભજીયાની રેસીપી શેર કરીશું, જે નાનાથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ સુધીની કોઈ પણ વ્યક્તિને ખૂબ જ પસંદ આવશે તેવી આજ આપણે રેસીપી શેર કરીશું. બધી જ ટિપ્સ સાથે જુદા જુદા 4 પ્રકારના ભજીયાની રેસીપી, એ પણ પરફેક્ટ માપ સાથે. જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ ગેરંટીથી તમારા ભજીયા સારા જ બનશે. તો ચાલો 4 પ્રકારના ભજીયામાંથી સૌથી પહેલાં ભજીયા એટલે કે મેથીના ગોટા ભજીયા તૈયાર કરીશું. જે તમે જોઈ રહ્યા છો તેટલા એકદમ સ્પંજી, નરમ અને લાંબા સમય સુધી કદાચ મેથીના ગોટા ઠંડા થઈ ગયા બાદ પણ સોફ્ટ રહે ને તે રીતે તૈયાર કરીશું. તો સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરવા માટે 1 ચમચી કાળા મરી અને 1 ચમચી આખા ધાણાને અધકચરા વાટી લઈશું. જોકે આ મસાલો તમારે મેથીના ગોટામાં ઉમેરવો ઓપ્શનલ છે, પણ એકવાર જરૂર ટ્રાય કરજો. આ મસાલો ઉમેરીને ભજીયા તૈયાર કરવા માટે તમને ખૂબ પસંદ આવશે. હવે બેટર તૈયાર કરતી વખતે હંમેશા લોટને ચાળીને ઉપયોગમાં લેવો, જેથી કોઈ લમ્સ ના રહે આપણા બેટરની અંદર. તો લોટ તૈયાર કરતી વખતે આપણે આ રીતે ચાળીને ઉપયોગમાં લેશું, જે લગભગ 2 કપ જેટલો ચણાનો લોટ છે. આ ઘરે તૈયાર કરેલો, ઘરે દળેલો લોટ છે, કોઈ બહારનો બેસનનો કે પછી બહારનો ચણાનો લોટ નથી. તો તમે ઘરના લોટથી પણ આટલા સ્પંજી, સોફ્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ મેથીના ગોટા ઘરે તૈયાર કરી શકો છો. હવે તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે 1 નાની ચમચી જેટલું નમક, 1/4 ટીસ્પૂન જેટલો હિંગ ઉમેરી દઈશું. અને આપણે આ જે આપણું લોટ છે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને આપણે બેટર તૈયાર કરીશું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આપણા ભજીયા સારા બને અને રબડ જેવા કે પછી ચીકણા ના થાય તે માટે આંગળીઓની મદદથી જ લોટને આપણે બાંધવાનો છે. લોટને વધારે મસળવાનો નથી. જો તમે વધારે લોટને મસળી લેશો ને તો લોટ છે તે રબડ જેવો થઈ જશે અને પરિણામે ભજીયા છે તે આપણા ખેંચાશે અને લાંબા સમય સુધી સારા નહીં રહે, ડઠ્ઠળ થઈ જશે. તો હવે આપણે પહેલાં તેલને પણ ગરમ થવા માટે રાખી દઈશું, કારણ કે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. લોટ તૈયાર થઈ ગયા બાદ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે સ્વાદ પ્રમાણે મરચાંના ટુકડા, થોડા લીલા ધાણા અને અડધાથી પોણા કપ જેટલી સમારેલી મેથીની ભાજી ઉમેરી દઈશું. અને પછી તેમાં 2 ચપટી કે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. સોડા ઉમેરવાથી અંદરથી આપણા ભજીયા છે તે એકદમ રૂ જેવા પોચા તૈયાર થશે અને તમે જોઈ શકો છો તેવા ટેક્સચરમાં તૈયાર થશે. અને હવે 2 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું, જે લાંબા સમય સુધી આપણા ભજીયાને આ રીતે અંદરથી સોફ્ટ રાખશે, જેથી ભજીયું ખાવામાં ડઠ્ઠળ નહીં લાગે. ઉપરથી 1 નંગ જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું, જે આપણા મેથીના ગોટાને અંદરથી સ્પંજી તૈયાર કરશે, એકદમ જાળીદાર તૈયાર કરશે, જે તમે સાઈડમાં જોઈ રહ્યા છો. તો આજ મેં તમને બધી જ ટિપ્સ સાથે વિડીયો શેર કર્યો છે. જો તમે પહેલી જ વાર મેથીના ગોટા તૈયાર કરતા હોય અને પરફેક્ટ ના બનતા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનો છે. હવે આપણે ફરીથી થોડું જરૂર મુજબ પાણી ઉમેરીને એકદમ બેટર તૈયાર કરવાનું છે, જેના માટે જરૂર મુજબ જ પાણી ઉમેરવાનું છે. અને હા, આંગળીઓથી જ આપણે લોટને તૈયાર કરવાનો છે, હથેળીથી કે ઘસીને તૈયાર નથી કરવાનો, નહીં તો આપણા ભજીયા રબડ જેવા ડઠ્ઠળ થશે. જોકે હું તમને પરફેક્ટ સ્ક્રીનમાં સમજાવી પણ દઈશ. આ રીતે હાથમાં આપણું બેટર આવી જાય છે અને પ્લેટમાં હું આ રીતે આરામથી તેને સરકાવી શકું છું. બસ આટલું પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણું બેટર તૈયાર થયું છે. હવે આપણે તેલનું ટેમ્પરેચર ચેક કરવા થોડો લોટ તેલમાં ઉમેરીશું. 20 થી 30 સેકન્ડ પછી લોટ ઉપર આવે તો સમજવાનું પરફેક્ટ તેલનું ટેમ્પરેચર તૈયાર છે. તો મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ પર જેટલા સમય તેટલા આપણે ભજીયા આ રીતે તૈયાર કરવાના છે. અને ભજીયા પાડતી વખતે પણ હાથને ભીનો કરીને જ પછી આ રીતે બેટરમાં હાથ ઉમેરવાનો છે, જેથી આપણું બેટર છે, લોટ છે, હાથમાં ઓછું ચીપકશે. અને હવે આપણે જ્યાં સુધી ભજીયા એની જાતે તેલમાં ઉપર તરવા ના લાગે અને જે તેલ ઉપર રહેલા બબલ્સ છે તે બેસી ના જાય ત્યાં સુધી ઉપર નીચે ભજીયાને ચલાવીશું અને ફ્રાય કરીશું.
લગભગ 1 થી 1.5 મિનિટમાં આપણા ભજીયા તૈયાર થઈ જશે. તૈયાર થઈ ગયા બાદ આ રીતે ચપ્પુથી ચેક કરી લેવાનું, અંદરથી બિલકુલ કાચું ના હોવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે ભજીયા આપણા ઓઇલ ફ્રી તૈયાર થયા છે. ભજીયા બિલકુલ તેલ નથી પીતું કારણ કે તેલનું ટેમ્પરેચર પરફેક્ટ હતું. તો આ રીતે ભજીયા તૈયાર કર્યા બાદ તમે જોઈ શકો છો ટેક્સચર એકદમ સોફ્ટ છે, અંદરથી સ્પંજી છે અને લાંબા સમય સુધી રૂ જેવા પોચા રહેવાના છે. તો કેવી લાગી તમને મેથીના ગોટાની રેસીપી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે તૈયાર કરીશું ઠંડીમાં ખૂબ મજા આવે તેવા બટેટા વડા. હવે તેમના માટે આપણે 2 ચમચી જેટલા ચોખાના પૌવાને એકવાર સાદા પાણીથી ધોઈ લેશું અને પછી તેને 10 મિનિટ માટે પલાળીને છોડી દેશું. આ પૌવાથી આપણો મસાલો છે તે લાંબા સમય સુધી ડ્રાય રહેશે અને પરિણામે બટેટા વડા છે તે પણ ઉપરથી ઓઇલવાળા નહીં થાય. હવે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવા માટે 1/4 કપ જેટલા ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી લેશું, થોડા આપણે લાલ મરચાં સૂકા લેશું અને 1 કાળી એલચી, મોટી એલચી કહેવાય તે, 7-8 નંગ લવિંગ, થોડા તજના ટુકડા, અડધી ચમચીથી પોણી ચમચી જેટલા તીખા, થોડા તમાલપત્ર અને બાદિયું લેશું, થોડી કસૂરી મેથી 1 ચમચી જેટલી લેશું અને પછી તેને એકદમ રોસ્ટ કરી લેશું. હળવું બહુ વધારે બળવા નહીં દેવાનું. આ રીતે શેકાઈ ગયા બાદ બધા જ મસાલાને ઠંડા કરવાના છે અને ઠંડા થઈ ગયા બાદ આપણે તેને મિક્સરમાં લઈ લેશું. આ મસાલો હું સ્ટોર કરવાની છું, તમે વધારે બનાવ્યો છે, તમારે માત્ર આનો 1 ભાગનો જ તૈયાર કરવાનો છે જો બધો જ વાપરી લેવો હોય તો. હવે 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, અડધી નાની ચમચી જેટલો આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે નમક કે અડધી નાની ચમચી જેટલું નમક ઉમેરી ગ્રાઇન્ડ કરી આ મસાલો તૈયાર કરી લેશું. આ મસાલાને 1 વર્ષ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. હવે એક મિક્સરમાં થોડા મરચાં અને આદુની પેસ્ટ લેશું, 1 ચમચી ખાંડ ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લેશું. અહીંયા તીખાશ પ્રમાણે મરચું લઈ શકાય. 10 મિનિટ પછી આપણા પૌવા સરસ પલળી ગયા છે તો એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને હવે આપણે અહીંયા બેટર તૈયાર કરી લેશું આપણા બટેટા વડા માટે. તો જેમના માટે મેં પહેલાં જ ચાળેલો લોટ લીધો છે, લગભગ 2 કપ જેટલો ચણાનો લોટ, 1 કપ જેટલો ચોખાનો લોટ. બટેટા વડામાં આપણે ચોખાનો લોટ ઉમેરવાથી ઉપરથી લેયર્સ ક્રિસ્પી થશે ને ઓઇલ ફ્રી થશે. 1 થી 2 નાની ચમચી જેટલું કે સ્વાદ પ્રમાણે નમક, 1/4 ટીસ્પૂન જેટલો હિંગ ઉમેરી મિક્સ કરી દઈશું. થેન જરૂર મુજબ પાણી ઉમેરીને આપણું જેવું ખીરું, મતલબ કે ઢોસાનું ખીરું હોય તેવું જ ખીરું તૈયાર કરીશું. તો જરૂર મુજબ પાણી ઉમેરીશું અને ચોખાનો લોટ છે તો સમય રહેતાં થોડું થીક થઈ શકે છે તો થોડું પાણી વધારે લેવાનું છે અને પછી તેને થોડીવાર માટે રેસ્ટ પણ આપવો પડશે કારણ કે ચોખાનો લોટ સમય રહેતાં ફૂલવાનો છે. તો લગભગ 10 મિનિટ આપણે સાઈડમાં રાખી દઈશું. જો કે હું તમને અત્યારે કન્સિસ્ટન્સી પરફેક્ટ બતાવી દઉં કે કોઈપણ એક ચમચીની પાછળ આપણે બેટર લગાવીને થોડીવાર નિતારીને ચેક કરવાનું. આ રીતે પ્રિન્ટ થઈ જાય તો સમજવાનું કે પરફેક્ટ આપણું બેટર છે. તો હવે તેને 10 મિનિટ રાખી દઈએ સાઈડમાં જેથી બેટર સેટ થઈ જાય. ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરવા માટે એટલે કે સ્ટફિંગ તૈયાર કરવા માટે બાફેલા બટેટા 500 ગ્રામ જેટલા લીધા છે અને આ બટેટા મેં પહેલાં બાફી લીધા છે જેથી અત્યારે બિલકુલ ગરમ પણ નથી અને તેમાં કોઈ પણ પ્રકારની વરાળ પણ નથી અને ભીના પણ નથી, જેથી આપણો મસાલો લાંબા સમય સુધી ડ્રાય રહેશે અને બટેટા વડાનો સ્વાદ ખૂબ સારો લાગશે. જેમાં તૈયાર કરેલ પૌવા, આદુ મરચાંની પેસ્ટ અને તૈયાર કરેલ મસાલો 2 ચમચી ઉમેરીશું. બાકીનો મસાલો અત્યારે હું સાઈડમાં રાખી દઈશ, બીજા કોઈ પણ સ્ટફિંગમાં યુઝ કરવા થશે. આ રીતે હાથથી મસળીને માવો તૈયાર કરી લીધા બાદ 1/4 કપ જેટલી ખારી સિંગના ફોતરા કાઢી ઉમેરેલા છે. તમે શેકેલા દાણાને પણ ઉમેરી શકો છો. સાથે હું થોડા દાડમના દાણા અને ધાણા ઉમેરું છું. જોકે દાડમ ઉમેરવું ઓપ્શનલ છે. અડધી નાની ચમચી જેટલું નમક, 1 થી 2 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું કલર માટે અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. બધું જ મિક્સ થઈ ગયા બાદ આપણો એકદમ ટેસ્ટી અને એટ્રેક્ટિવ લુકવાળો બટેટા વડાનો મસાલો તૈયાર છે. તો ચોઈસ પ્રમાણે નાની નાની ગોળી તૈયાર કરી લેશું, બોલ તૈયાર કરી લેશું, જે તમારી ચોઈસના ભજીયા તૈયાર કરવા હોય તેટલા. હું થોડા મોટા બટેટા વડા તૈયાર કરવા માટે મોટી ગોળી તૈયાર કરું છું. તમે થોડી નાની કરવી હોય તો પણ કરી શકો છો. હવે 10-15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને બેટર એકદમ સરસ આપણું પરફેક્ટ થઈ ગયું છે, વધારે પાણીની જ રિક્વાયરમેન્ટ નથી. ફરીથી આ રીતે હું સ્પૂન પાછળ પ્રિન્ટ લગાવું છું તો પરફેક્ટ થઈ જાય છે. તો અંદરથી ભજીયાને સોફ્ટ અને નરમ કરવા માટે 2 ચમચી ગરમ તેલ,
2 ચપટી જેટલો ખાવાનો સોડા અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું, જેથી અંદરથી આપણું લેયર્સ એકદમ જાળીદાર થશે ને સ્પંજી થશે. અને બધું જ મિક્સ કર્યા બાદ આપણે જે તૈયાર કરેલ સ્ટફિંગ બોલ છે તેને ડુબાડી દેવાનો છે અને પછી તેને થોડીવાર માટે નિતારી લેવાનો છે આ રીતે, જેથી એક્સ્ટ્રા બધું જ બેટર નીતરી જશે. અને પછી તેને મીડિયમ ટુ હાઈ તેલના ટેમ્પરેચર પર મીડિયમ ગેસની ફ્લેમ પર બધા જ બોલ્સને આ રીતે ઉમેરીને જ્યાં સુધી બધા જ બોલ્સ ઉપર નીચે ફ્રાય ના થઈ જાય અને યલો કે ગોલ્ડન કલર પર ના આવી જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. એકદમ ઇઝી મેથડ અને ફટાફટ તૈયાર થતા બટેટા વડા આ રીતે તમને ખોલીને બતાવું તો લેયર્સ એકદમ ખસ્તા તો છે જ, સ્પંજી પણ છે, જાળીદાર પણ છે અને મસાલો ફૂલ ભરેલો છે. તો તમને મારી બટેટા વડાની આ યુનિક રેસીપી કેવી લાગી કોમેન્ટમાં મને જરૂર શેર કરજો. હવે આપણે બનાવીશું કેળાના ભજીયા, જે લગભગ વડીલોને ખૂબ જ પસંદ હોય છે. તો અહીંયા મેં 2 નંગ જેટલા કેળા લીધા છે અને તેને હવે હું છાલ કાઢી થોડા મીડિયમ ટુકડામાં કટ કરી લઈશ. વધારે પાતળા પણ નહીં અને વધારે જાડા પણ નહીં. કેળાના ભજીયા છે ને વડીલોને ખૂબ પસંદ હોય છે. જો તમારા ઘરમાં કોઈ એવું વડીલ હોય કે જેને કેળાના ભજીયા પસંદ હોય તો મને જરૂરથી કોમેન્ટમાં બતાવજો. હવે આપણે બેટર તૈયાર કરવાનું છે. તો બેટરની ફૂલ પ્રોસેસ નથી બતાવતી, કારણ કે હમણાં જ આપણે જે બટેટા વડાનું બેટર તૈયાર કર્યું છે ને તે જ બેટર તૈયાર કરવાનું, તે જ રીતે તૈયાર કરવાનું. બસ આમાં મેં થોડા ઉપરથી ધાણા અને ચીલી ફ્લેક્સ ઉમેરેલા છે માત્ર સારા લુક માટે. જો કે ટોટલી ઓપ્શનલ છે, પણ બેટર આપણું તેનું તે જ રહેશે. તો મેં વિડીયો વધારે લાંબો ના થઈ જાય તે માટે બેટરની પૂરી પ્રોસેસ ફરીથી નથી બતાવેલી. તો હવે તેલનું ટેમ્પરેચર મીડિયમ થાય પછી આપણે આ રીતે કેળાનો ટુકડો આપણા બેટરમાં ડુબાડી દેવાનો છે, જે રીતે હમણાં બટેટા વડાનો આપણે સ્ટફિંગની બોલ ડુબાડેલું હતું તે જ રીતે. અને પછી એક્સ્ટ્રા બધું જ જે બેટર છે, ખીરું છે તે નીતરી જાય પછી આપણે તેલની અંદર તેને મૂકવાના છે, જેથી આપણું તેલ વધારે ખરાબ પણ નહીં થાય. તો આ રીતે આપણે મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ પર ઉપર નીચે ચલાવીને ભજીયાનો કલર ગોલ્ડન પર ના આવી જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. આ ભજીયા તળાતા માત્ર 50થી 60 સેકન્ડ જેવો સમય લાગે છે, વધારે સમય નથી લાગતો. તો તમને બનાવવા પણ મજા આવશે અને ખાવાની તો ઓફકોર્સ જેને પસંદ છે તેમને મજા આવી જશે. તો એકદમ ખસ્તા, ઉપરથી લેયર્સ થોડું ક્રન્ચી જેવું છે પણ અંદરથી એકદમ નરમ અને જાળીદાર છે. અને કેળાનું સ્ટફિંગ તો કમાલ કરે છે, ખાવામાં ખૂબ મજા આવે છે. તો કેટલું સરસ આપણું કેળાનું ભજીયું તૈયાર થયું છે. અંદરથી લેયર્સ એકદમ પાતળું છે અને જાળીદાર છે. તો તમને કેળાની ભજીયા બનાવવાની મારી આ રીત કેવી લાગીને એ પણ કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે આપણે બનાવીશું ચોથા નંબરના ભજીયા, એટલે કે બટેટાની પૂરીના ભજીયા અથવા તો બટેટાની ચિપ્સના ભજીયા, જે સ્પેશિયલી બાળકોને ખૂબ પસંદ હોય છે. પણ ઘણીવાર આ પતરીના ભજીયા છે ને તેલ પી જવાના કારણે આપણે બનાવવામાં કંટાળો આવે છે. તો આ રીતે 2 નંગ જેટલા બટેટા લેશું, તેની છાલ કાઢી અને પછી આપણે તેની સ્લાઇસ તૈયાર કરી લેશું. એકવાર મારી આ રીતે તમે બટેટાની સ્લાઇસના કે પતરીના ભજીયા તૈયાર કરજો, બિલકુલ તેલ નહીં રહે તેવા ભજીયા તૈયાર થશે અને ખૂબ જ અંદરથી ફૂલેલા રહેશે. એવું જ લાગશે કે જાણે બટેટાની પૂરી તૈયાર કરી હોય. તમને ખૂબ પસંદ આવવાના છે. આ ભજીયા જો તમે ઘરે તૈયાર કરો ને આ જ રીતે તૈયાર કરી શકો ને તો મને જરૂર કોમેન્ટમાં બતાવજો કે તમને આ ભજીયાની રેસીપી કેવી લાગી. હવે આ રીતે આપણે બટેટાની બધી સ્લાઇસને પહેલાં પાણીથી ધોઈ લેવાની છે અને પછી કોરા કપડામાં સૂકવી દેવાની છે. આ રીતે આપણે સૂકવશું અથવા તો તેને લૂછી લેશું ને તો બિલકુલ પાણી નહીં રહે. અને જો પાણી નહીં હોય અને આપણી આ પતરી છે એકદમ ડ્રાય હશે તો 100% એકદમ પૂરીની જેમ ફૂલેલા આપણા ભજીયા તૈયાર થશે. તો હવે આપણી આ પતરી તૈયાર થઈ ગઈ છે અને આપણા ભજીયા તૈયાર કરવા માટે મેં જે હમણાં કેળાના ભજીયા તૈયાર કર્યા અને જે બેટર તૈયાર કર્યું ને તે સેમ બેટર છે. તો મેં ફરીથી બેટર બનાવવાની પ્રોસેસ નથી બતાવેલી, જેથી વિડીયો લાંબો ના થઈ જાય. તો હવે આપણે સેમ પ્રોસિજરથી તે જ રીતે આ પતરીને પણ આપણે બેટરમાં એકદમ ડુબાડીને નિતારી લેવાનું છે. એક્સ્ટ્રા બધું જ બેટર નીતરી જાય પછી મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ ભજીયાને તેલમાં મૂકવાના છે અને જેવું ભજીયું ફૂલીને ઉપર આવે ત્યારે તેની સાઈડ બદલવાની છે.
તમે જોઈ શકો છો કે તેલમાં જતાં તે પૂરીની જેમ ફૂલી ગયા છે અને આ રીતે ભજીયા તૈયાર થઈ ગયા બાદ તમે જોઈ શકો છો બિલકુલ ઉપર તેલ નથી, એકદમ ઓઇલ ફ્રી છે. તો તમને ખાવામાં પણ ખૂબ મજા આવશે અને હું તમને ખોલીને પણ બતાવીશ કે અંદરથી એકદમ પાતળી જારી છે, પાતળું લેયર્સ છે અને તેમ છતાં ફૂલેલું છે, છતાં અંદરથી એકદમ ક્રિસ્પી તો છે જ પણ ઉપરથી જારી પણ છે. તો તમને કેવું લાગ્યું મારું આજના આ 4 પ્રકારના ભજીયાની રેસીપી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.